સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે। 6 માળની ઇમારત પડી ગઈ છે। 5 લોકો ફસાયા હોવાની આશંકા હતી। દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। હાલ પૂરજોશમાં બચાવ રાહત કામગીરી ચાલુ છે। જેસીબી મશીનની મદદથી ઇમારતનું કાટમાળ ખસેડાઈ રહ્યું છે। તો 6 માળની ઇમારત જમીનદોસ્ત થતાં કલેક્ટર, સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારી ઘટનાસ્થળે દોડ્યા હતા। ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઘટનાસ્થળે જોવા મળ્યા હતા। અધિકારીઓની હાજરીમાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। એક મહિલાને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢી હતી। હજુ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલ હોય તેવી આશંકાઓ છે। આ બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં આસપાસ રહેલા 15 જેટલા લોકોને ઈજા પહોંચી છે। ઘટનાસ્થળે હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ કરાઈ છે। ઇમારતમાં 4 થી 5 પરિવાર રહેતા હતા, પરંતુ વર્કિંગ ડે હોવાથી વધુ લોકો ઇમારતમાં હાજર નહોતા। બિલ્ડિંગની માલિકી ખાનગી વ્યક્તિની હોવાની વિગતો છે। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં વડગામથી 75